બસ હવે ડીપ ફ્રાય કરવાનું છે. ઓકે. એ પહેલા આપણે એને બ્રેડ ક્રમ્સમાં રોલ કરીશું જેથી ક્રિસ્પી થાય. અચ્છા. જે યુઝ્યુઅલી ઘણી બધી વખત એક બેટર બનાવીને એનું આઉટર લેયર આપતા હોઈએ છે, એવું અહીંયા આગળ નથી કરતા. ના, ઓલરેડી આપણે બ્રેડ અને પોટેટોસ લીધા જ છે, એટલે પછી પાછું ઉપર બેટરનું ત્રીજું કોટિંગની જરૂર નથી. અચ્છા. તેલ ગરમ થઈ ગયું છે, આપણે ફ્રાય કરીએ. કેવા તળવાના છે બોલ્સને? લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી. આમ પણ કોઈ પણ પકોડા કે ભજીયા કંઈ પણ તળીએ તો પહેલા આપણે તેલને એકદમ હોટ થઈ જવા દેવાનું છે અને પછી મીડિયમ ફ્લેમ પર થવા દેવાના છે, જેથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય અને ચડી પણ જાય. અચ્છા. પકોડા એક એવી વસ્તુ છે કે જેને ડીપ ફ્રાય કરાતા હોય છે, ઘણી બધી કેલરી હોય છે, છતાં લોકો ખાવાનું બહુ જ પસંદ કરે છે. એટલે પ્રોસેસ દરમિયાન અથવા તો કયું તેલ લેવું કે એ બધી બાબતે શું ધ્યાન રાખવું જોઈએ? યુઝ્યુઅલી જે કેલરી કોન્શિયસ, હેલ્થ કોન્શિયસ જે પીપલ છે એ લોકો ફ્રાઈડ ફૂડ લેવાનું જ ઓછું પસંદ કરે છે, પરંતુ છતાં પણ જો ફ્રાઈડ ફૂડ ઓકેઝનલી ક્યારેક ખાવું હોય તો સેચ્યુરેટેડ ફેટ એટલે કે કોર્ન ઓઇલ છે, પછી સનફ્લાવર ઓઇલ છે, એ ઓઇલ તમે લઈ શકો. તલનું તેલ તળવા માટે ના વપરાય. સિંગ તેલ નોર્મલી ઇટ ગીવ્સ ગુડ એરોમા અને ટેસ્ટ ટુ એની ફરસાણ, પણ છતાં જ્યારે આપણે કેલરી અથવા કોલેસ્ટ્રોલ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે જોઈએ તો આ કોર્ન ઓઇલ કે સનફ્લાવર ઓઇલ કે કર્ડીનો ઓઇલ જેને કહીએ એ લઈ શકાય. અને આમ સૌથી હેલ્ધીએસ્ટ ઓઇલ જેને કહેવાય એ ઓલિવ ઓઇલ છે, પણ ઓલિવ ઓઇલ ક્યારેય તળવામાં ના વાપરી શકાય, કારણ કે અમુકથી વધારે ટેમ્પરેચર જ્યારે એનું અપ થાય ત્યારે પાછું ઇટ ટર્ન્સ ઇન્ટુ અનસેચ્યુરેટેડ ફેટ, એટલે વન એન્ડ ધ સેમ થિંગ. એટલે બને ત્યાં સુધી કોર્ન કે કર્ડીનું વાપરવું છે. કારણ કે વસ્તુ એવી છે કે વરસાદની સિઝનમાં ખાધા વિના તો ચાલે જ નહીં. પકોડા તો જોઈએ જ જોઈએ, ભલે ઓછા ખવાય, ક્યારેક ખવાય, પણ ટેસ્ટ તો કરવા જ પડે. હા, એટલે હું એવું માનું છું કે બિલકુલ ના ખાવું એના કરતા બેલેન્સ કરીને ખાવું, રાઈટ, ધેટ ઇઝ બેટર. બહુ સરસ ક્રિસ્પી લેયર દેખાઈ રહ્યું છે અને એક સરખા સરસ તળાઈ ગયા છે. સાચી વાત છે. તૈયાર છે ચીઝ પકોડા.